આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? આજની મારી મોર્નિંગ એકદમ મસ્ત થઈ ગઈ છે। શું કામ ખબર છે? મારા હબ્બી આજે મને મસ્ત મંગળસૂત્ર પહેરાવવાના છે। હું બતાવું કેવું છે। જો મસ્ત આમ હાર્દિક લખેલું, સુપર। કેટલી નસીબદાર છું, આટલા મસ્ત હબ્બી મળ્યા છે। સોસાયટીમાં ગણેશજીને આજે સ્થાપન કરેલું છે, ગણેશ પધરાવેલા છે। તો ચાલો આપણે બધા દર્શન માટે જઈએ। સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચી પૂર્વે પૂર્વે પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉટીશે દુરાચી કંઠે ઝળકે માળ મુક્તા ફળાચી જય દેવ જય દેવ જય દેવ જય ગણેશજીની આપણે પૂજા કરવાની છે, કારણ કે આજે ગણેશ ચતુર્થી છે। તો ગણેશજીને ફેવરેટ મસ્ત લડ્ડુ બનાવવાની છે। તો એ લડ્ડુની રેસીપી તમને બતાવીશું કે અને પૂજા પણ બતાવીશું। ગણેશજીની પ્રસાદમાં સૌપ્રથમ આ ઘઉંનો જાડો લોટ, પછી બેસનની 2 ચમચી લોટ અને આ છે રવાનો ઝીણો લોટ। હવે આગળ જોઈશું। હવે આમાં ઘીનું મોણ આપશું। ઘીનું મોણ થોડુંક વધારે જ આપવાનું, એટલા માટે લડ્ડુ એકદમ સોફ્ટ બને। આ લોટને તમે હુંફાળા પાણીથી પણ બાંધી શકો છો, પણ મેં થોડાક હુંફાળા દૂધથી બાંધ્યો છે, કારણ કે અમારે એક જ દિવસ માટે ખાવાના છે। જો તમારે વધારે દિવસ સ્ટોર કરવા હોય તો પાણીથી જ લોટ બાંધવાનો, દૂધ હોય તો બગડી જાય, એટલા માટે। હવે આપણે એના આવી રીતે ટાઈટ મુઠિયા બનાવશું। આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે, તો હવે એને ફ્રાય કરશું। હવે આ મુઠિયાને હું ઘીમાં ફ્રાય કરીશ, તેલમાં પણ કરી શકીએ, પણ હું ઘીમાં કરું છું। ફાઇનલી મુઠિયા તળીને રેડી થઈ ગયા છે અને બધા ડ્રાયફ્રૂટ એમાં નાખવા માટે આવી ગયા છે। હવે આપણે આમને મિક્સરમાં ક્રશ કરી નાખશું। ફાઇનલી ક્રશ કરી અને એને ચાયણીથી ચાળી લીધું છે। હવે લાડવા બનાવવા માટે રેડી છે। હવે બધા ડ્રાયફ્રૂટ, દળેલી ખાંડ અને હવે ઘી નાખીને હું લડ્ડુ તૈયાર કરીને ફાઇનલી ફોર્મમાં તમને બતાવીશ। ફ્રેશ ઇલાયચીને આવી રીતે વાટી અને લાડવામાં નાખશો એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે। પપ્પાને ડાયાબિટીસ છે, એટલે એમના માટે અલગથી કાઢેલું છે। એમાં હું સુગર ફ્રી કરીને લાડુ બનાવીશ। ફાઇનલી પ્રસાદ માટે મારા લાડુ બનીને રેડી છે અને તુલસીના પાન, અને હવે હું પૂજા કરી લઈશ। હું ને લાલુ બંને સાથે આજે શાક માર્કેટમાં શાક લેવા જઈએ છીએ અને ત્યાં અમે ખૂબ જ એન્જોય પણ કરવાના છીએ। તો ચલો આપણે આગળ જોઈએ। શક્ય છે તેટલું બતાવવાની ટ્રાય કરી છે। બહુ જ મોટી શાક માર્કેટ છે, એટલે હું તમને પૂરેપૂરી તો બતાવી નહીં શકું, નહીં તો વિડીયો પણ લોંગ થઈ જશે। સબ્જી લેતા લેતા મેં એક નવીન જ વસ્તુ જોઈ। જો તમને કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરજો। મેં ભાઈને પૂછ્યું તો એમણે મને કહ્યું, જે હું તમને આગળ કહું છું। એ ભાઈએ મને કહ્યું કે આને ઇંગ્લિશમાં યશગાર્ડ કહેવાય, ખાલી આનું જ્યુસ જ બને, સબ્જી ના બને। ફાર્મ હાઉસ થોડું દૂર છે, એટલે વિચાર્યું કે ચલો સાથે સાથે આપણે ઓર્ગેનિક
બનાના પણ લઈ લઈએ. બહુ જ મીઠા હોય છે એકદમ. ઉપરની સ્કીન એની ગ્રીન હોય છે. મમ્મીને થોડી વીકનેસ છે તો સ્પેશિયલી એમના માટે અમે કોકોનટ વોટર લેવા આવ્યા છીએ. એકદમ ફ્રેશ છે. બધી જ સબ્જી લેવાઈ ગઈ છે. હવે અમે પપ્પાના ફેમિલી ડૉક્ટર છે એમની ત્યાં જાય છે. પપ્પા એની માટે કેનેડાથી ડ્રાય ફ્રૂટ લાવ્યા છે તો એ બધું આપવા માટે. અમારા ફેમિલી ડૉક્ટરને મળીને હવે હું પાણીપુરી ખાવા આવું છું. 40 વર્ષથી આ અંકલ પાણીપુરી બનાવે છે. એકદમ ખાસ પાણીપુરી છે અંકલ. લાલુ નાનપણથી જ અહીં પાણીપુરી ખાવા આવે છે. એની ફેવરિટ છે. રિયલ ક્રીમ એટલે સત્તાર એન્ડ આઈસ્ક્રીમ. चटपटी पानीपुरी खाधा પછી એવું થયું ચલો कुछ मीठा हो जाए तो मस्त वहाँ झूलू बना. मुझे मीठा बहुत पसंद है. कभी झूलू बढ़िया कभी आइसक्रीम लाया. આજે વિચાર્યું કે ઘરે જઈને જમવું જ નથી એટલે મેં લાવ્યો ફૂલ્લી ખાઈ લીધું. ફૂલ્લી એન્જોય કરીને અમે ઘરે રિટર્ન થઈ રહ્યા છે. તો વિચાર્યું કે ચલો તમને મારો આનંદ બતાવી. એકદમ મસ્ત ચમકવાળો અહીં ઠેર ઠેર તમને મંદિરો જોવા મળશે. આ મંદિર છે સ્વામિનારાયણનું બોચાસણવાળા જે છે એમ. ઘરે પહોંચી બધા જ સબ્જી મસ્ત વોશ કરી લીધા છે. અડધા પીસમાં હતી અને આજે એને હું કટ કરી લઈશું. ફ્રી થઈ હવે હું આજેની પેસ્ટ બનાવી અને પેસ્ટને હું ડીપ ફ્રીઝમાં રાખી દઈશ. પણ એમને નથી રાખવાની. એમાં નિમક અને તેલ નાખવાનું છે. માટે આપણે 1-2 મહિના સુધી પેસ્ટ એવી ને એવી જ રહેશે. જેનાથી આપણો ટાઈમ પણ વેસ્ટ નહીં થાય અને પેસ્ટ એકદમ મસ્ત સચવાઈને રહેશે. ફાઇનલી કેટલી મસ્ત આદુની પેસ્ટ બનીને રેડી છે. હવે હું એને ડીપ ફ્રીઝમાં મૂકી દઉં. મારા પપ્પાને આજે સરગવાની ઘડી તમે કિચન ક્વીન છે બીજા ચલાલામાં રહી છે મારા ચકુબી એકદમ ક્લેવર. એને પૂછ્યું ને એટલી મસ્ત બનાવી. પપ્પાએ તો મસ્ત ખાધી. ખૂબ વખાણ કર્યા. હું ખુશ થઈ ગઈ. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપા મોરિયા. ઘીમાં લાડુ ચોળિયા. બોલો ગણપતિ બાપા કી જય. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.